એવું કહેવામાં આવ્યું છે કે તમે પિંડદાન વગેરે ન કરશો. આપણે શું છે, ઘણા બધા લોકો એવો અર્થ કાઢી નાખતા હોય કે તો પછી પિંડદાનનો અર્થ શું? એ પુત્રનું કર્તવ્ય છે પિતાને પિંડદાન આપીને મુક્ત કરવા. પિતા પાછળ જે અંત્યેષ્ટિ ક્રિયાઓ થતી હોય એ ક્રિયાઓ કરવી એ 16 સંસ્કારમાંના સંસ્કાર છે અને એ આપણું કર્તવ્ય છે. પણ એનાથી પણ, શ્રાદ્ધથી પણ જો મુક્તિ ન મળે તો શ્રીમદ ભાગવત છે. ધુંધુકારી કહે છે કે શક્ય જ નથી. ભ્રાતાશ્રી, મારા કર્મ એવા છે, બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું એક કર્મ મેં નથી કર્યું. અત્યારે લડતા 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 લોકો છેલ્લે જ્ઞાતિ પર આવી ગયા છે. કોને બ્રાહ્મણ કહેવા, કોને ક્ષત્રિય કહેવા, કોને વૈશ્ય કહેવા, કોને શૂદ્ર કહેવા, આના પર અત્યારે આમ ડિબેટ થાય છે. આપણે બધા સનાતની છીએ, મનુસ્મૃતિને માનીએ છીએ. એ અનુસાર આપણા વડીલોએ આપણને આપણું ગોત્ર, આપણે 4 માંથી કયા વર્ણમાં આવીએ છીએ આ બધું આપણને શીખવ્યું છે અને આપણે આપણા બાળકોને શીખવવાનું છે ને એ અનુસારનું કર્મ. બ્રાહ્મણ છો તો બ્રાહ્મણ અનુસારનું કર્મ કરવું જ જોઈએ. અત્યારે સૌથી મોટી વિડંબના એ છે કે ઘણા બધા ભૂદેવો છે જે સંસ્કૃતિની રક્ષા માટે કાર્ય કરી રહ્યા છે. તો ઘણા બધા ભૂદેવો છે કે જેમને હવે શાસ્ત્રથી, વેદથી, સંસ્કૃતિથી લેવા દેવા નથી. ઘણાને એમ લાગે છે કે અમારે ભણવાની કોઈ જરૂર નથી, અમે બીજી રીતે ધન કમાઈએ. આ બ્રાહ્મણોને આ જવાબદારી ધન અર્જન માટે નથી સોંપવામાં આવી. બ્રાહ્મણોને આ જવાબદારી સંસ્કૃતિની રક્ષા માટે સોંપવામાં આવી છે. વેદોની રક્ષા માટે, ઉપનિષદો, શાસ્ત્રોની રક્ષા માટે સોંપવામાં આવી છે. ક્ષત્રિયોને જોઈએ તો એમ કહેવાય કે કોઈ ક્ષત્રિયનું નામ સાંભળે તો પહેલા લોકો ભયભીત થતા નામથી, ને હવે નથી થતા. હવે ક્ષત્રિયો એમ કે છે કે અરે શું આ બધું, લડવા નથી જવાનું. મારે હમણાં રિસેન્ટલી સાવરિયા શેઠ દર્શન કરવા જવાનું થયું ને એ જગ્યાએ સરસ એક ચર્ચા થઈ. તો ચર્ચામાં એક વાત નીકળી કે હિન્દુઓ પાસે શસ્ત્ર અને શાસ્ત્ર બંને હોવું જોઈએ. એટલે મને એક ત્યાં બેઠેલા દાદાએ કહ્યું કે તમે કથા કરી અને શાંતિનો સંદેશ આપો ને પછી શસ્ત્રની વાત કરો, એ કેમનું ચાલે? તો મેં કીધું લડવા જવા થોડી કહું છું, એમ થોડી કહ્યું તમને કે જાઓ ઘોડા પર બેસીને તલવાર લઈને લડવા જાઓ. પણ તમે માર ખાઈ લો. આપણે માર ખાઈ લઈએ, આપણે એટલા બધા ડરપોક તો નથી. આપણા આશ્રમમાં દીકરીઓ છે, નાની નાની છે, પણ એમને મારી એક શિક્ષા આજથી નહીં, જે સમયથી 2015થી આ દીકરીઓ માટે હું કાર્ય કરું છું ને ત્યારથી અત્યાર સુધી દરેક દીકરીને હું એ શિક્ષા તો આપું જ છું કે માર ખાઈને પાછા આવવાનું નહીં. એ બાળપણથી જ આવે. હા, તમારી ભૂલ છે તો ભૂલને સ્વીકારો, ખોટી દાદાગીરી નહીં કરવાની, પણ ભૂલ નથી તો પછી માર ખાઈને પાછું આવવાનું નહીં. તો કે હિંસા શીખવાડો છો? હિંસા નહીં ભાઈ, અહિંસા. અહિંસા કરીને તમે તો અધિકાર અને હિંસા વચ્ચેનો ભેદ જ ભૂલી ગયા છો. પોતાના ધર્મની રક્ષા કરવી, પોતાના સંસ્કારોની રક્ષા કરવી આપણો અધિકાર છે. માં હિંસાની ક્યાં વાત છે? અમે તો નવરાત્રી પણ શાંતિથી કરીએ, દિવાળી પણ શાંતિથી કરીએ. અરે ત્યાં સુધી કે રાવણ દહન થાય ને તો એ શાંતિથી જ કરીએ છીએ. ક્યાંય કોઈ દિવસ સાંભળ્યું કે હિન્દુઓના તહેવારમાં દંગા થઈ ગયા? સાંભળ્યું? પણ એનો અર્થ એ નથી કે આપણે અમારે શું લેવા દેવા એમ કરીને બેસી જઈએ.
જાગૃતિની વાતો કરે કે સોશિયલ મીડિયા પર શેર કરે, જાગૃત નથી થવાતું. જાગૃત થઈને પોતાના પરિવારને પણ જાગૃત કરવો પડે છે, બોલવું પડે છે, એક્શન લેવી પડે છે. એટલે જે કુળમાં આપણે જન્મ્યા છે એ કુળના સંસ્કારોને સાચવીને એ પ્રમાણેના કર્મ, એ પ્રમાણેના કર્તવ્ય એ આપણે કરવા જ જોઈએ. એના માટે પછી આજકાલ આમ 50-100 વર્ષ પહેલા આવેલા કોઈ વ્યક્તિની વાતને માનીને પોતાનો ધર્મ ન છોડી દેવાય. કારણ કે આપણો ધર્મ તો હજારો વર્ષોથી ચાલ્યો આવે છે. સનાતનની સ્થાપના કઈ આજે નથી થઈ, સંસારની શરૂઆત જ સનાતનથી થઈ છે.